ડભોઈ પટેલવાડીમાં ગત રાત્રિએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ યોજાઈ સભા. ડભોઈ પટેલવાડીમાં ગત રાત્રિએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ યોજી સભા. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. માણસના જીવની કિંમત સરકારે 4 લાખ રૂપિયા આંકી. ડભોઈની જગ્યા પરથી હું ભાજપનો કેબિનેટ મંત્રી ઓફર કરું છું. કેબિનેટ મંત્રીને ડાબા હાથે 2 લાફા મારવા દો, હું આપું 10 લાખ. ઇટાલિયા ભાજપના તમામ ધારાસભ્યના સર્કસ શેર છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગોપાલ ઇટાલિયાએ આપ્યું નિવેદન. સરકાર સ્થિર છે પણ મંત્રીઓ અસ્થિર છે. બંધારણીય હોદ્દા પર મંત્રી કાયદો જાણે પહેલા જ બદલાઈ જાય છે. નવા પ્રદેશ પ્રમુખને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ આપ્યું નિવેદન. પ્રદેશ પ્રમુખ બદલવાથી હપ્તાખોરીનો રેટ બદલાશે. જૂના પ્રમુખ 6 લેતા હશે તો નવા પ્રમુખ 8 નક્કી કરશે. અધિકારીઓના પોસ્ટિંગના પૈસામાં પણ થશે વધારો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો રહ્યા હાજર. ડભોઈની પટેલવાડી ખાતે આજે આમ આદમી પાર્ટીના આગેવાન અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભા યોજી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર, કેબિનેટ મંત્રી અને સંગઠનના કાર્યપદ્ધતિ પર તીખા પ્રહાર કર્યા. તેમના નિવેદનો હવે રાજકીય વર્તુળોમાં ગરમ ચર્ચાનો વિષય બન્યા છે. સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ સરકાર માણસના જીવની કિંમત માત્ર 4 લાખ રૂપિયા નક્કી કરે છે. માણસનું જીવન અને તેની કિંમત આ રીતે માપી શકાતી નથી. તેમણે ઉમેર્યું કે ભાજપના ધારાસભ્યો હવે સર્કસના શેર બની ગયા છે, જે હુકમ મળે તે રીતે નાચે છે. ઇટાલિયાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું, ડભોઈની જગ્યા પરથી હું ઓફર કરું છું. કેબિનેટ મંત્રીને ડાબા હાથે 2 લાફા મારવા દો, હું આપું 10 લાખ રૂપિયા. તેમના શબ્દો પર સભા સ્થળે તાળીઓના ગડગડાટ વચ્ચે રાજકીય ગરમી વધુ વધી હતી. મંત્રીમંડળના વિસ્તરણ અંગે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સરકાર સ્થિર છે પરંતુ મંત્રીઓ અસ્થિર છે. બંધારણીય હોદ્દા પર બેઠેલા મંત્રી કાયદો સમજે તે પહેલા જ બદલી જાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રદેશ પ્રમુખના ફેરફાર અંગે પણ આક્ષેપ કર્યા. તેમણે કહ્યું, પ્રદેશ પ્રમુખ બદલવાથી હપ્તાખોરીનો રેટ બદલાશે. જૂના પ્રમુખ 6 લેતા હશે તો નવા 8 નક્કી કરશે. આ સાથે જ તેમણે અધિકારીઓના પોસ્ટિંગ માટે થતા રૂપિયા અંગે પણ ટિપ્પણી કરી અને કહ્યું કે આ રેટમાં હવે વધારો થવાનો છે. ડભોઈની પટેલવાડી ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાના નિવેદનો પર વારંવાર તાળીઓ પડતી રહી. સ્થાનિક સ્તરે ઇટાલિયાના શબ્દો હવે રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. ગોપાલ ઇટાલિયાના નિવેદનો વડોદરા રૂરલ વિસ્તારમાં રાજકીય તાપમાન વધારનારા સાબિત થયા છે. આજે ડભોઈમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં સમગ્ર ડભોઈના અલગ અલગ ગામડાઓમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં યુવાનો, વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને સંખ્યા કરતાં પણ વધુ નોંધ લેવા જેવી બાબત એ છે કે જબરજસ્ત ઉત્સાહ અને ઉર્જા સાથે હજારો લોકો આજની આ જનસભામાં આવ્યા છે. જે રીતે લોકોની સંખ્યા, જે રીતે લોકોનો ઉત્સાહ છે, એ જોતા એવું જણાય છે કે હવે ડભોઈ પંથકમાં પણ, મધ્ય ગુજરાતમાં પણ વિસાવદરવાળી થવાની છે. ગુજરાતની જનતા છેલ્લા 30-35 વર્ષના ભાજપના કુશાસનથી થાકી ગઈ છે. કોઈ લેવલ ઉપર જનતાની વાત સાંભળવામાં આવતી નથી. ગામની પંચાયતથી લઈ વિધાનસભા સુધી ક્યાંય પણ આમ જનતાની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. ચારો તરફ માત્ર પૈસા લાવો, પૈસા લાવો, હપ્તા લાવો, કમિશન લાવો, કટકી લાવો, લાંચ લાવોની વાત થાય છે. સામાન્ય માણસનું નાનામાં નાનું પણ મફતમાં થતું નથી. અને એટલે જનતા હવે પછી એક નવી દિશામાં, નવું નેતૃત્વ, નવી પાર્ટી, નવા વિચારો સાથે આમ આદમી પાર્ટી સાથે આગળ વધવા માટે થન ગણી રહી છે.